આમોદમાં હિન્દુ જીમખાના દ્વારા ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનો ગોસાઈવાડ ખાતે સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો। આમોદ ખાતે પધારેલ નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ ધારાસભ્ય ડીકે સ્વામીને ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં સૌ પ્રથમ જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય ડીકે સ્વામીએ લવઘણ વસાવાની પ્રતિમાને ફૂલહાર ચડાવી શીશ ઝુકાવ્યું હતું। ત્યારબાદ બહુચર માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા હતા। ત્યારબાદ કાછિયાવાડમાં રામજી મંદિર તેમજ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી આરતીનો લાભ લીધો હતો। કાછિયાવાડમાં ભાજપના કાર્યકરોની પરિચય બેઠક રાખવામાં આવી હતી, જ્યાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તથા ધારાસભ્ય ડીકે સ્વામીનું શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, આમોદ શહેર ભાજપ મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા, પ્રમોદ પટેલ સહિતના લોકોએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું। ત્યારબાદ હિન્દુ જીમખાના દ્વારા આયોજિત ગોસાઈવાડમાં હિન્દુ જીમખાનાના યુવાનોએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય ડીકે સ્વામી, શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી તેમજ હિન્દુ જીમખાનાના માર્ગદર્શક મુકેશ જાદવનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું। ધારાસભ્ય ડીકે સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી હિન્દુ સમાજે મતભેદ ભૂલી એક થવા જણાવ્યું હતું। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ સામાજિક સમરસતા ઉપર ભાર મૂકી હિન્દુ સમાજને એક રહેવા આહવાન કર્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ બહેનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। અનેક સંઘર્ષમય પરિસ્થિતિમાં અમે ચંદુભાઈ દેશમુખ જે તે વખતે ચૂંટણીમાં ઉભા રહ્યા અને એમના કાર્યાલયનું ઉદ્ઘાટન હું તો એક સામાન્ય કાર્યકર હતો, પરંતુ મારા હસ્તે કરવામાં આવ્યું હતું અને તે વખતે પણ સમગ્ર જિલ્લામાં અનેક યુવાનોને અમે બૂથ પર બેસાડ્યા હતા અને ચંદુભાઈ દેશમુખ પણ વિજેતા નીવડ્યા હતા। આવી અનેક સંઘર્ષમય સ્થિતિ, અનેક જવાબદારીઓ વહન કરી અને એ પ્રમાણે સમગ્ર જિલ્લામાં એ વખતે તો ભરૂચ અને નર્મદા જિલ્લો બે એક જ હતા, પછી એ તો અલગ પડ્યા, એટલે અમારો સતત પ્રવાસ રહેતો ભરૂચ અને નર્મદા જિલ્લામાં। ભારતીય જનતા પાર્ટીમાં તો મને પાછળથી જવાબદારી સોંપવામાં આવી,